આજના જે આ 3 શ્લોક છે 77, 78, 79 એ નિશ્ચયના દૃષ્ટિથી પૂર્ણ પરાકાષ્ઠા ઉપર છે. એકત્વ ભાવનું ચિંતન. આપણે ઘણીવાર આ ભાષા બોલીએ છીએ, પણ આ ભાષા આપણે દુઃખમાં, વિયોગમાં, શોકમાં, હતાશામાં, નિરાશામાં બોલીએ કે કોઈ કોઈનો નથી, કોઈ કોઈના માટે કંઈ કરતું નથી, સૌને પોતપોતાનું જોવાનું છે, પોતે જ પોતાનું બધું કરવું છે, કોઈ કોઈને મદદ કરે એવા નથી, કામ કરે એવા નથી. આ ભાષા જે છે આ એકદમ નિરાશામાંથી, દુઃખમાંથી આવી છે. પણ સમજ સાથે સંસારનું સત્ય, આ સૃષ્ટિનો, પ્રકૃતિના રચનાનું સત્ય સમજીને વાસ્તુ સ્થિતિ શું છે, હકીકત શું છે એ જાણીને જે બોલવામાં આવે છે, સમજવામાં આવે છે એ જ્ઞાન છે. અને એ સમજ જે પ્રકારથી આચરણ વ્યવહાર કરાવે છે એ આચાર છે, એ ચરિત્ર છે. પણ સમજ વગર, પોતાના સ્વરૂપને સમજ્યા વગર, પોતાના સ્થિતિને સમજ્યા વગર, પોતાની ક્ષમતાને સમજ્યા વગર જે પણ કંઈક હીન ભાવનાથી અથવા અહંકારના ભાવનાથી અથવા આપણા પોતાના શ્રેષ્ઠતાના ભાવમાંથી જે પણ કંઈ બોલાઈ જાય છે એ સત્ય નથી, અસત્ય છે. થોડી વાર માટે ભલે એવું લાગે કે નહીં આ જ બરાબર છે, પણ એવું નથી હોતું. આ જે 3 શ્લોક છે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને જેટલું એનું યથાર્થ ઉપર ચિંતન કરીએ, જીવનમાં પ્રેક્ટિકલ મૂકવામાં આપણે કોશિશ કરીએ, એટલું જે ભગવાન કહ્યું છે એને આપણે સમજી શકીએ છીએ. અન્યથા ખાલી શબ્દને પકડીને બેસીએ, શબ્દનો પુનરાવર્તન કરીએ, પાછું શબ્દને બોલીએ અને એમ કહે છે કે ના હું તો એમ માનું છું, હું તો એમ સમજુ છું, મારી આત્મા આમ છે. પણ નહીં, એ તો હાથમાં દીવો અવશ્ય છે જ્ઞાનનો, પણ એ દીવો ત્યાં સુધી જ છે કે જ્યાં સુધી અંધારું નથી આવતું. અંધારું આવ્યું એટલે દીવો ઓલાઈ જાય. પછી જે અવાસ્તવિક આપણી સ્થિતિ છે એ સામે આવે છે. દુઃખ, ત્રાસ, વેદના, એ બધું થાય છે. પણ સમજપૂર્વક જ્યારે કરવામાં આવે છે ત્યારે જેવી રીતે એક રસ્તા ઉપર ચાલતી વખતે જે વ્યક્તિ જોઈને ચાલે છે, જેને ખબર છે કાંટા શું છે, એની વેદના શું છે, એ કેવી રીતે તકલીફ આપે છે અને એનાથી બચીને ચાલવાનું કેવી રીતે, તો એ વ્યક્તિ કાંટાથી દુઃખી નથી થતા, પણ કાંટાથી બચીને ચાલવાનો રસ્તો ગોતી લે છે. અને રસ્તો મળી જાય એટલે આ બાગમાં કાંટાની સાથે ખીલેલા પુષ્પોનો આનંદ લઈ શકે છે. એ પુષ્પનો આનંદ લેવા માટે કાંટા શું છે, એનાથી બચીને કેવી રીતે ચાલવાનું, આ ખુલ્લી રાખીને કેમ ચાલવાનું, એ આવડવું જોઈએ. તો બસ એ આપણી સંસાર તરફ જોવાની દ્રષ્ટિ એ આંખ ખોલે છે આ શ્લોક. યસ્યાસ્તિ નૈક્યમ વપુષાપી સાર્ધમ, 27 શ્લોક છે. યસ્યાસ્તિ નૈક્યમ વપુષાપી સાર્ધમ તસ્યાસ્તિ કિમ પુત્ર કલત્ર મિત્રૈ પૃથક કૃતે ચર્મનિ રોમકૂપા કુતો હિ તિષ્ઠન્તિ શરીર મધ્યે. પહેલા જેવી રીતે એમને કહ્યું 26 શ્લોકમાં કે મારી આત્મા એક છે, શાશ્વત છે,
समाधि भाव में स्थित छे, निर्मल छे, એ એક જ આત્મા મારી છે. બાકી કર્મ ભાવ બધા આત્માને મૂકીને બાકી બધા ભાવ બહિર્ભવાસંત્ય પરે સમજતા, બધા બાહ્ય ભાવ છે, પર ભાવ છે. સ્વમાં તો માત્ર એક આત્મા જ મારી છે. એ બરાબર છે, પણ એને તમે સમજી કેવી રીતે શકો છો? તો ખૂબ જ સરસ એક દાખલો આપ્યો છે કે યસ્યાસ્તિ નૈક્યમ વપુષાપી સાર્ધમ. જ્યારે હું કહું છું કે એક આત્મભાવ જ મારું છે, આત્મામાં સ્થિત રહેવું એ જ મારો સ્વભાવ છે, આત્મજ્ઞાન એ મારો સ્વભાવ છે, જ્ઞાયક ભાવ હું છું, જ્ઞાન હું છું, આત્મા હું છું, ત્યારે શરીર સાથે મારા કોઈ સંબંધ નથી. શરીર જળ છે, આત્મા ચૈતન્ય છે, ચૈતન્ય હું છું, બાકી બધું પરભાવ છે, સંસાર છે. તો શરીર પણ મારું નથી. જ્યારે હું એમ સમજુ છું કે યસ્યાસ્તિ નૈક્યમ વપુષાપી સાર્ધમ, વપુષ એટલે શરીર, જ્યારે શરીર સાથે પણ મારું એક રૂપતા નથી, એટલે આત્માનો સ્વભાવ અને શરીરનો સ્વભાવ એક નથી. આત્મા અને શરીર જુદા છે, નૈક્ય એકત્વ નથી. એમાં શરીર સાથે આત્માનું કોઈ પણ એકત્વ નથી. તો પછી જો શરીર સાથે નથી, તો શરીરના કારણથી જોડાયેલા જે સંબંધો છે, શરીરના કારણથી મતલબ જ્યારે જન્મ લીધો એટલે શરીરમાં આવ્યા, અને શરીરમાં આવ્યા પછી એક પરિવારમાં જન્મ લીધું છે, એક ગોત્રમાં જન્મ લીધું છે, એક જન્મ લઈને સગા સંબંધીઓના વચમાં આવ્યા છે, એક ગામમાં જન્મ્યા છે, ગામવાળાઓના સાથે સમાજના સાથે સંબંધ થયા છે, રાષ્ટ્રના સાથે જોડાયા છે, એજ્યુકેશન સાથે જોડાયા છે, બિઝનેસ સાથે જોડાયા છે. એ બધા શરીરના કારણથી જોડાયેલા છે. શરીરમાં આવી આત્મા એટલે બધું આ એકમાં આવ્યો એટલે બધા એના સાથે આવી ગયા છે. તો પછી જ્યારે શરીર મારું નથી, શરીર હું નથી, તો પછી તસ્યાસ્તિ એ જ્ઞાયક ભાવમાં જ્યારે હું જોઉં છું કે એક આત્મા જ હું છું, શુદ્ધ સ્વરૂપ એ જ મારો સ્વભાવ છે, બાકી બધું પર છે, બાહ્ય ભાવ છે. જ્યારે હું એ સમજુ છું, એનો મતલબ છે કે શરીર મારું નથી. જો શરીર મારું નથી, તો શરીરના કારણથી જોડાયેલા કોણ કોણ જોડાયેલું છે? જેવી રીતે હું જન્મ લઈને સંસારમાં આવ્યું છે, ત્યારે એવી જ રીતે મારાથી મારા પુત્રને જન્મ આપ્યો છે. સગા સંબંધીઓ છે, પત્ની છે, મિત્ર છે, પુત્ર કલત્ર મિત્રૈ. જ્યારે શરીર હું નથી, એકત્વ નથી, તો પછી પુત્ર સાથે કેવી રીતે મારો એકત્વ થઈ શકે છે? પત્ની સાથે કેમ મારો એકત્વ થઈ શકે છે? મિત્રો સાથે કેમ એકત્વ થઈ શકે છે? પાડોશી સાથે કેમ એકત્વ થઈ શકે છે? સમાજ સાથે હું કેવી રીતે એકરૂપતા જોડાઈ શકું છું? કારણ કે જ્યારે એક નિકટમાં જે શરીરના અંદરમાં રહે આત્મા છે, એ આત્મા જ એક મારી છે, બાકી બધું પર છે. તો પછી શરીર પણ પર છે, તો શરીરના કારણથી થયેલા સંબંધો એ પણ બધા શું છે? પર છે, એ પણ મારા નથી. તો યસ્યાસ્તિ જેના કારણથી વપુષાપી સાર્ધમ નૈક્યમ, શરીર સાથે પણ, સાર્ધમ એટલે સાથે, શરીર સાથે પણ, અપી એટલે પણ, નૈક્યમ એકત્વ નથી, તસ્યાસ્તિ એનું પુત્ર પત્ની મિત્ર સાથે એકત્વ કેમ થઈ શકે છે? મારું પણ ત્યાં કેવી રીતે આવી શકે છે કે મારો પુત્ર છે, મારી પત્ની છે, મારા મિત્રો છે? નહીં થઈ શકે. પૃથક કૃતે ચર્મની રોમ કૂપા, જે શરીર ઉપર આ રૂવાડા છે, રોમ છે, પૃથક કૃતે જ્યારે આ સ્કિનને આપણે જુદું કરીએ છીએ, આ શરીરથી જ્યારે
ડોક્ટર જેવી રીતે આમ સ્કીન કાઢી નાખે બધી ઓપરેશન કરતી વખતે તેવી રીતે કાઢી નાખી સ્કીન, તો જ્યારે ચર્મની શરીર પૃથકૃતે શરીર આ શરીરની ઉપરની સ્કીન શરીરથી દૂર કરવામાં આવે તો રોમકૂપા એ રૂવાડા કેવી રીતે કૂટા કેવી રીતે તિષ્ઠંતી શરીર મધ્ય, તો શરીરમાં આ રૂવાડા કેમ રહી શકે છે? કારણ કે શરીર ઉપર રહેલી સ્કીન છે, સ્કીન ઉપર આવેલા રોમકૂપ છે, રોમ છે, અને એ સ્કીન જો અલગ કરીએ શરીરથી તો એ જે રોમ છે, રૂવાડા છે, આ શરીરના અંદરમાં રહી શકે? ન રહી શકે. શરીર અલગ થયું તો શરીરના ઉપર જે પણ કંઈ અલગ છે એ બધું જ અલગ થઈ ગયું છે. એ શરીર સાથે જોડાઈને વયા ગયા. જોડાયેલા હતા એ જો છૂટું પડ્યું એ હટી ગયું. જ્યારે આપણે એક મકાનમાંથી બહાર નીકળીએ તો મકાનના દરવાજાની બહાર પગ મૂક્યું એટલે બહાર પછી અંદરના વસ્તુ સાથે આપણું કંઈ નથી. આપણે બહાર અંદરની કોઈ પણ વસ્તુ પાડીને બહાર નથી લઈ આવ્યા તો એ આપણા સાથે ન આવી શકે. એવી જ રીતે જ્યારે શરીરથી શરીરની સ્કીન પણ અલગ થઈ ગઈ તો પછી શરીરના આ સ્કીન ઉપર રહેલી કોઈ પણ વસ્તુ પદાર્થ એનું સ્વરૂપ એ શરીરના અંદરમાં કેમ રહી શકે? એકદમ જુદી થઈ ગઈ છે. તો એવી જ રીતે જ્યારે હું કહું છું કે આ શરીર મારું નથી, શરીરને હું મારાથી જુદું કરી દીધું, પછી શરીરના ઉપર રહેલા શરીરથી જોડાયેલા શરીરના કારણથી નિર્મિત થયેલા આ જેટલા પણ સંબંધો છે આ કેવી રીતે આત્માના સાથે જોડાઈ ને રહી શકે છે? ઉદાહરણ આવ્યું ધ્યાનમાં બધાના? એકદમ સીધું છે. યસ્યાસ્તિ નૈક્યમ વપુષાપી સાર્ધમ. વપુષ એટલે શરીર, શરીરના સાથે સાર્ધમ એટલે સાથે, વપુષાપી સાર્ધમ શરીરના સાથે, યસ્યાસ્તિ જે કોઈનું નૈક્ય અસ્તિ એકત્વ નથી, ન ઐક્યમ એકત્વ નથી, એકરૂપતા નથી, તો પછી તસ્યાસ્તિ એ વ્યક્તિનો શરીર સાથે કોઈ સંબંધ નથી, તો શરીરથી જે નિર્મિત થયેલા છે એ સંબંધો પણ એક આત્મા સાથે કેવી રીતે જોડાઈને રહી શકે છે? તસ્યાસ્તિ કેમ પુત્ર કલત્ર મિત્ર, એનું સંબંધ તસ્ય એનું સંબંધ કેવી રીતે અસ્તિ રહી શકે છે? કેમ કેવી રીતે થઈ શકે છે? કોના સાથે? પુત્ર કલત્ર મિત્ર, પુત્ર સાથે, પત્ની સાથે, મિત્રો સાથે એનો શું સંબંધ રહી શકે છે? આ તમે કેવી રીતે કહો છો કે સંબંધ ન થઈ શકે? શરીર સાથે નહીં તો શરીરથી જે જોડાયેલા છે, શરીરથી સંબંધિત જે સંબંધો છે એ કેમ જુદા થઈ જશે? શરીર જુદું થયું એટલે શરીર સાથે જોડાયેલા બધા સંબંધો પણ જુદા થઈ શકે. પૃથક્કૃતે ચર્મની રોમકૂપા, શરીરથી ચર્મ ચામડું જુદું કર્યું તો ચામડા ઉપર આવેલા રોમકૂપ રૂવાડા પણ દૂર થઈ જાય છે. તો કુતો હિ તિષ્ઠંતિ શરીર મધ્ય, શરીરના ઉપર રહેલી સ્કીન ખેંચીને કાઢવામાં આવે તો પછી શરીર રહેલા રોમકૂપ શરીરના અંદરમાં કેમ રહી શકે? એ તો શરીર સાથે સાથે જ નીકળી જાય છે. તો જેવી રીતે આપણે કપડાં પહેર્યા છે અને કપડાં પહેરીને એક રૂમમાંથી આપણે બીજા રૂમમાં ગયા અથવા એક ઘરમાંથી નીકળીને બીજાના ઘરમાં ગયા, તો તમે શરીર લઈને આવ્યા છો તો કપડાં તમારા અલગ નથી થયા શરીર ઉપરના, એ બી તમારા સાથે આવી ગયા છે, એ કઈ જુદા નથી થયા. પછી તમે એમ કહો કે હું આ ઘરમાંથી બીજા ઘરમાં ગઈ તો કપડાં તો ત્યારે એમાં જોડતા હતા ને,
કપડાં કેમ રહી શકે? કપડાં નહીં રહી શકે. ત્યારે શરીર આવ્યું તો શરીર ઉપર રહેલા કપડાં પણ આવી ગયા. સ્યાસ્તિ નૈક્યમ વપુષાપી સાર્ધમ તસ્યાસ્તિ કિમ પુત્ર કલત્ર મિત્રૈ પૃથક કૃતે ચર્મનિ રોમકૂપા કુતો હિ તિષ્ઠન્તિ શરીર મધ્યે સંયોગતો દુઃખમ અનેકમેવમ દુઃખમ અનેકમેધમ ભેદમ દુઃખમ અનેક ભેદમ સંયોગતો સંયોગના કારણથી અનેક પ્રકારના વિભિન્ન ભેદવાળા દુઃખ આ શરીરને ભોગવવા પડે છે, પ્રાણીને ભોગવવા પડે છે. યતો અશ્નુતે જન્મ વને શરીરી, જેવી રીતે આ સંસાર રૂપી જંગલમાં વને જંગલમાં પ્રાણીને મનુષ્યને શરીરી એટલે શરીરધારી જીવોને આ જન્મના જંગલમાં સંયોગના કારણથી અનેક પ્રકારના દુઃખ ભોગવવા પડે છે. તતસ્ત્રિધાસૌ પરિવર્જનીયો એટલે ઈયાસુનો જે મુક્તિની અભિલાષા કરે છે, નિવૃત્તિમાં આત્મની નામ આત્માના અંદરમાં પોતાની મુક્તિ ઈચ્છનાર ઈયાસુનો અભિલાષી વ્યક્તિ શું કરે? તતસ્ત્રિધાસૌ પરિવર્જનીયો એના 3 પ્રકારના જે સંયોગ છે. કયા 3 પ્રકારના? ત્રિધા એટલે 3 પ્રકારના શું છે? સંયોગ છે. સંયોગ તો દુઃખમ અનેક ભેદમ, સંયોગના કારણથી અનેક પ્રકારના દુઃખ ભોગવે છે. તો આ 3 પ્રકારના સંયોગ જે છે, આ સંયોગથી એને નિવૃત્ત થવું જોઈએ, છોડી દેવું જોઈએ. કયા 3 સંયોગ છે? કયા 3 પ્રકારથી સંયોગ થાય છે સંસાર સાથે? મનથી, વચનથી અને કાયાથી. એટલે આપણે એને શું કહ્યું? યોગ. યોગ એટલે જોડવા વાળું. તમને કોણ સંસાર સાથે જોડે છે? તો કે જે આ 3 છે સાધન કે જે આપણને આ સંસારના જંગલમાં પ્રાણીને જોડે છે એકબીજા સાથે. કયા? મન, વચન અને કાયા. આ 3 યોગ છે. કરું નહીં, કરાવું નહીં, કરતાને સારું સમજવું નહીં, અભિનંદન એના કરું નહીં, આ શું છે? કરણ છે. અને મન, વચન, કાયાની પ્રવૃત્તિ આ યોગ છે. ક્રોધ, માન, માયા, લોભ આ કષાય છે. તો યોગના કારણથી પ્રાણી જીવ વનમાં અટવાઈ જાય છે. અનેક પ્રકારના દુઃખને એ ભોગે છે. અને મુક્તિને જેને આ મુક્તિ મેળવવી છે, આ જંગલમાંથી બહાર નીકળવું છે, એવા મોક્ષના અભિલાષી જીવોને શું કરવું જોઈએ? જેના કારણથી આ દુઃખ થાય છે એ કારણને હટાવવા જોઈએ. કયું કારણ છે દુઃખનો? કારણ યોગ છે. એટલે મનની પ્રવૃત્તિ, વચનની પ્રવૃત્તિ અને કાયની પ્રવૃત્તિ, આ 3 પ્રવૃત્તિઓથી કર્મબંધ થાય છે. એટલે મોક્ષના અભિલાષી જીવને મન, વચન, કાયા આ 3 પ્રકારના સંયોગથી મુક્ત થવું જોઈએ. સંયોગ તો દુઃખમ અનેક ભેદમ, જે સંસારમાં અલગ અલગ પ્રકારના દુઃખ દેખાય છે, આ અલગ અલગ પ્રકારના અનેક પ્રકારના દુઃખ જે છે, ભેદ એટલે પ્રકાર, અનેક પ્રકારના દુઃખો સંયોગથી પ્રાપ્ત થાય છે. એટલે મન, વચન, કાયાથી પ્રવૃત્તિથી પ્રાપ્ત થાય છે. એટલે જેવી રીતે જંગલમાં મનુષ્ય ખોવાઈ જાય છે અને દુઃખ પામે છે, દુઃખી થાય છે,
એવી રીતે આ યોગના જંગલમાં આત્મા ભટકાઈ જાય છે, અટવાઈ જાય છે, એટલા માટે એને દુઃખ થાય છે. યતો અશ્નુતે જન્મ વને શરીરી, શરીરી એટલે શરીરધારી જીવ જન્મરૂપી વને, વને એટલે જંગલમાં પ્રાપ્ત થાય છે. યતો અશ્નુતે જે રીતે પ્રાપ્ત થાય છે, કારણના સંયોગના કારણથી દુઃખ ભોગવવા પડે છે, એટલા માટે જો પરિવર્જનીયો ઈયાસુના, ઈયાસુના એટલે જે એનામાંથી મુક્ત થવા માંગે છે એ વ્યક્તિને તટસ્ત્રિધાસૌ, આ સંયોગ જે છે, જે 3 પ્રકારના સંયોગો છે એને છોડવું જોઈએ, કશાયથી મુક્ત થવું જોઈએ. યતસ્ત્રિધાસૌ, આ 3 પ્રકારના ત્રિઅધાસૌ, ત્રિધા વિવિધા, એ વિવિધા એટલે વિવિધ પ્રકારના, અને ત્રિધા એટલે 3 પ્રકારના જે સંયોગો છે એ સંયોગોને પરિવર્જનીયો, પરિવર્જનીયો એટલે ત્યાગવા જોઈએ, છોડવા જોઈએ. તો પછી જે મોક્ષાભિલાષી જીવ છે, ઈયાસુના એટલે મોક્ષાર્થી જીવ, નિવૃત્તિમ આત્મનીના, પોતાના આત્મીય લોકોની, આત્માઓની પોતાને બધાને સારી એવી નિવૃત્તિ મળી શકે છે. મોક્ષાર્થી જીવો જેની જિજ્ઞાસા છે, જે મુમુક્ષુ છે, આ બધા લોકો આ મોક્ષને પ્રાપ્ત કરી શકે છે. એનો આ ટૂંકમાં ટૂંકો રસ્તો છે, અને એ રસ્તામાં કોઈ પણ વખત આપણે શાસન પ્રતિ કે ધર્મ પ્રતિ કોઈના પ્રતિ નિંદાના ભાવ ન આવે, બલકે મારા સારા માટે કહ્યું છે, મારા હિત માટે કહ્યું છે. ભલે ને એક લાગે કે આપણને ખૂબ વળે છે, ખૂબ અનુશાસનમાં રાખે છે, ખૂબ આ કરે છે, પણ એના પ્રતિ કોઈ ભગવાનનો કે ગુરુનો દ્વેષ નથી કે આપણને કેમ કે આવી રીતે કઠોર જીવનચર્યા તમને જુઓ, કરીને જુઓ. હવે જેવી રીતે ભગવાન મહાવીર કહ્યું કે 15 દિવસમાં એક 10મું વ્રત અથવા એક પૌષધ વ્રત કરો. આપણને ટાઈમ નથી મળતો, આપણે ટાઈમ આપણા જીવન માટે કાઢી નથી શકતા, અને પોતાના જીવનને કેવી રીતે જીવવું છે આ ચિંતન કરવા માટે એક દિવસનો સમય અઠવાડિયામાં આપણે આપણા જીવનને આપી નથી શકતા. પણ કરુણાનો જે એક વિકલ્પ આવ્યો, એક પરેશાની ઊભી થઈ, તો બધાએ પોતપોતાને આઇસોલેટ કરી લીધા. કેમ અલગ થઈ શક્યા છે બધા પ્રવૃત્તિથી? બધા પ્રવૃત્તિથી અલગ થઈ શક્યા છે કારણ કે એનાથી અલગ થઈ શકાય છે. ગમે તેટલા દુઃખ હોય, ગમે તેટલી આદિ વ્યાધિ ઉપાધિ હોય, ગમે તેટલા દુઃખના કારણ હોય, તો પણ જ્ઞાન, દર્શન, ચારિત્ર એનાથી દૂર થઈ શકાય છે. ભલે એ શોક સભામાં બેઠો છે, પણ એનું મન જો દુઃખમાં નથી, એ જાગૃત છે કે શેના લીધે દુઃખ આવે છે, પ્રમાદનું કારણ શું છે એને ખબર છે, તો પછી એ આવા કઠિન પરિસ્થિતિમાં પણ પોતાનું સંતુલન બનાવી રાખી શકે છે. આજે વિપત્ત કાળમાં, ઇમરજન્સીમાં કંઈ પણ કરવું હોય તો તાત્કાલ એક નિષેધ આજ્ઞા લાગી જાય છે, કર્ફ્યુ લાગી જાય છે, બચાવવાની કોશિશ કરવામાં આવે છે, પણ કેટલું થઈ શકે છે? આ બધું ઔપચારિક છે. પણ જ્યારે પોતાના અંતરથી જ્યારે ભાવ જાગે કે મારે આનાથી અલગ થવું છે અને એ અલગ થાય છે, તો એના પરિણામ કંઈ જુદા જ જોવામાં મળે છે. એટલે કહ્યું કે જે મોક્ષાર્થી જીવ છે, જેને ધર્મમાં રુચિ છે, જેને ગુરુના આજ્ઞાના પાલનમાં રુચિ છે, જેને જ્ઞાનમાં રુચિ છે, એવા જીવો ઈયાસુના જે મુક્તિની અભિલાષા રાખે છે, એવા વ્યક્તિને, અને જે પોતાની નિવૃત્તિ ઈચ્છે છે,
નિર્વૃત્તિર આત્મની નામ, પોતાની નિવૃત્તિની ઈચ્છા કરે છે, એટલે સંસાર માર્ગથી નિવૃત્ત થવાની ઈચ્છા કરે છે, ત્યાં એને તટસ્થ્રિધાસૌ, આ ત્રણ પ્રકારના વિધિના દ્વારા પરિવર્જનીયો, એ આપણા દોષોનું પરિવર્જન કરી શકીએ છીએ. તો એ દોષોનો પરિવર્જન કરવા માટે સંયોગથી જે અનેક પ્રકારના દુઃખ આપણે ભોગીએ છીએ અને એના લીધે આ જંગલમાં આપણે અટવાઈ ગયા છે, તો પ્રભુનું નામ સ્મરણ એવું છે કે આ ત્રણ પ્રકારના ત્યાગ કરવા જેવા જે પદાર્થ છે એનાથી આપણે નિવૃત્તિ પ્રાપ્ત કરી શકીએ છીએ. આ વિધાનમાં કોઈને કઈ પૂછવું છે આ બે શ્લોકમાંથી? હા યશાજી મહારાજ, જે આપણે કહીએ છીએ મન વચન કાયાથી આપણે નિવૃત્ત થવું, એનો મતલબ શું છે? જેવી રીતે કોઈ પણ એક કાર્ય છે કે જેનાથી નિવૃત્ત થવું છે, તો એનો મનથી એને અલગ કરવાનો પ્રયાસ, એ વાતનું, એ વિકારનું, એક ઘટનાનું મનથી એને દૂર કરવાનો પ્રયાસ કરવાનો છે. અને એના મનથી દૂર કરવાનો એટલે મનમાં કોઈ જાતના એના વિચાર નહીં, કોઈ જાતનો એના ઉપર કોમેન્ટ નથી, કોઈ નિર્ણય નથી કે હા આવું હતું, આ સારું હતું, આવું કરવું જોતું હતું, એ કાંઈ નહીં, કોઈ પ્રતિક્રિયા નહીં. આ મનની વાત થઈ. વચનને શું છે? એ પ્રકારે વચન બોલવા, જે ચિંતન આપણું ચાલુ છે એ ચિંતનના મુજબ બોલવું એટલે વચન પ્રયોગ કરવું એ છે. જેવી રીતે કોઈને હિંસાથી બચવા માટે કે કોઈના માટે એક જગ્યાએ હવે કોરોનાથી બચવા માટે હોસ્પિટલાઇઝ કરી દીધા, એવી રીતે કોઈને અલગ કરવું હોય તો પછી આ યોગની જે પ્રવૃત્તિ છે, મનની કે જે વિચારો આવે છે, જે ઈચ્છાઓ જાગે છે, એ બધું છે. અને કાય વચનની પુણ્ય એટલે શુદ્ધ વચન, પવિત્ર વચનનો પ્રયોગ કરવો કે જે પણ કંઈ કાર્ય કરવું છે, છોડવાનું છે, ત્યાગનું છે, પૂજાનું છે, સ્વાધ્યાયનું છે, જે પણ કંઈ કરવું છે, એ અનુષ્ઠાન પૂર્ણ ભાવ સાથે, પૂર્ણ ચૈતન્યના ભાવ સાથે અને બહારના દૃષ્ટિથી પણ કોઈ જાતના વિઘ્ન ન આવે એવી રીતે, કોઈનો મન દુઃખ ન થાય એવી રીતે વાણીનો પ્રયોગ કરવો, એવી જ રીતે શરીરના કાયાની પ્રવૃત્તિ કરવી, આ મન વચન કાયાના સંયોગથી પોતાને દૂર કરવાનો પ્રયત્ન છે. ત્રણ પ્રકારના પરિવર્જનીયો, ત્રણ પ્રકારની વિધિઓ એમને બતાવી છે. ઈયાસુનો નિર્વૃત્તિમાત્મનીનમ, જેનાથી મન વચન અને શરીર આ ત્રણેય પ્રકારથી એને છોડી દેવા જોઈએ. આ વિધાનમાં બીજું શ્લોક કશાય વગરનું એમ. હા, ઓકે. કશાય વગરના એટલે ના, કશાય ના હોવું જોઈએ યોગ મન વચન કાયામાં. હા નહીં, યોગ એટલે પ્રવૃત્તિ મનની, વચનની અને કાયાની. આ ત્રણેયની પ્રવૃત્તિ જે છે એ મન વચન કાયાનો યોગ છે. અયોગી કેવલીની સ્ટેટ નથી કેતા ને? હા, લગભગ. યશોજી મહારાજ, આપણે એમ કહી શકીએ કે આ આપણે જેમ 5 સમિતિ ને 3 ગુપ્તીની જે વાત કરીએ કે એ રીતે આપણે પ્રવૃત્તિ કરીએ તો આપણે આ છેલ્લે આપણે યોગી કેવલીની સ્ટેટ એટલે કેવલ જ્ઞાન ને થઈ જાય પછી તો એ જ થવાનું છે ને. બરાબર. સમિતિ અને 3 ગુપ્તિ છે. ગુપ્તિ એટલે ગુપ્ત રાખવાનું, ગોપનીય છુપાવીને રાખવાનું. મન વચન કાયાને
છુપાવીને રાખવાનું એ ગુપ્તિ છે. છુપાવીને એટલે બંધ કરીને રાખવાનું, એટલે કેવી રીતે કે મૌન લઈ લીધું, બોલવાનું નહીં, શરીરની ક્રિયા કરવાની નહીં. જેટલી આવશ્યક ક્રિયાઓ છે શરીર માટે, જેના વગર ચાલતું નથી, જેમ કે શ્વાસ લેવું પડે, બ્લડ સર્ક્યુલેશન થાય છે, આ બધી એવી ક્રિયાઓ છે કે મનુષ્ય ત્યાં અવિવશ છે, એ ન કરી શકે. ન આયુષ્યને 1 મિનિટ વધારી શકો છો, ન આયુષ્યને 1 મિનિટ વધારે ઓછું કરી શકો છો. જેટલું છે લખાવીને લાવેલું છે એટલું જ છે આપણા પાસે, એ એના ભાવ છે. તો મન વચન, વચન એટલે વાણીનો પ્રયોગ કરવો, એના માટે કાયા એ કાર્ય કરવા માટે શરીરની ક્રિયાઓનો પ્રયોગ કરવો, એ મન વચન કાયા યોગ છે, કશાય નથી. આ મન વચન કાયા જે છે એ પૌગલિક છે, શરીર ઉપર આશ્રિત છે, શરીરની ક્રિયા. પણ નિવૃત્તિમાં શું છે? વ્યક્તિ પોતે કરે છે, અને જ્યારે પોતે કરવાની જવાબદારી આવે ત્યારે જ એનાથી મુક્ત થવાના ભાવ જાગે. આવ્યો? જી હા, થેન્ક યુ. એક શબ્દનો અર્થ ખબર પડી ને એમાં શ્લોકમાં? થોડા હાર્ડ છે પણ થઈ જશે વાંચીને બરાબર. સર્વમ નિરાકૃત્ય વિકલ્પજાલમ સંસાર કાંતાર નિપાત હેતુ. સર્વમ નિરાકૃત્ય વિકલ્પજાલમ સંસાર કાંતાર નિપાત હેતુ વિવિધમાત્માનમવેક્ષમાનો નિરેયસે ત્વમ પરમાત્મ તત્વે. તો પછી કે આ બધા બાહ્ય ભાવ છે, પછી જન્મ છે, મૃત્યુ છે, આ બધી પ્રવૃત્તિઓ જે છે એનું શું કરવું? સર્વમ નિરાકૃત્ય વિકલ્પજાલમ, સર્વમ નિરાકૃત્ય વિકલ્પજાલમ સંસાર કાંતાર નિપાત હેતુ વિવિક્તમાત્માન્યવલોક્ય નવેક્ષમાનો. આ બે શબ્દ છે, ક્યાં ક્યાં અનવલોક્યમાનો છે, અલોક્યમાનો છે, અને અહીંયા વિક્ષમાન, વિક્ષ એટલે જોવાનું, અને વિલોક્ય એટલે પણ જોવાનું. તો જોવાનું તો છે. સર્વમ નિરાકૃત્ય વિકલ્પજાલમ સંસાર કાંતાર નિપાત હેતુ વિવિક્તમાત્માન્યવેક્ષમાનો અનવેક્ષમાનો. અનવેક્ષમાનમ એટલે જોવાનું, અન્વેષણ કરવાનું, ગોતવાનું. નિરીયસે ત્વમ પરમાત્મ તત્વે, અને ભિન્ન રૂપમાં બધાને જોઈને તું પરમાત્મા ભાવમાં લીન થઈ જાય. સંસાર રૂપી વનમાં ભટકાયેલા જીવોને દુર્વિકલ્પનું ત્યાગ કરવું જોઈએ. વિકલ્પજાલમ નિરાકૃત્ય સંસાર કાંતાર નિપાત હેતુ, સંસાર રૂપી જંગલમાં પડેલા અટવાયેલા જીવોને આ વિકલ્પજાલ જે છે મન વચન કાયાનું, એનું નિરાકરણ કરીને, એને નિરસ્ત કરીને વિવિક્તમ આત્માનમ એક સ્વતંત્ર આત્માને અવેક્ષમાનો જોવાની જરૂર છે. અને યુક્ષ શબ્દ જે છે એટલે એને અપેક્ષિત નથી, એનો અર્થ નથી એને લેવાનો. અને વિવિક્તમ આત્માનમ અવેક્ષમાનો, આત્માને આનાથી દૂર સમજો. આ બધા વિકલ્પ જાન છોડીને જ્યારે તમે બધાને બહાર એક બાજુમાં મૂકી દીધા અને અંદર રૂમમાં જઈને બેસો, તો રૂમ
આ અંદર એકલા બેઠા છો ત્યારે તમને શું ભાવ આવે છે? તો કે છે સર્વમ નિરાકૃત્ય વિકલ્પ જાલમ. આ સારું છે, આ ખોટું છે, આ તારું છે, આ મારું છે, આવા જે વિકલ્પ છે બધા, આ વિકલ્પના જાલથી મુક્ત થઈને સંસાર કાંતાર નિપાત હેતુ, આ વિકલ્પ જાલ એવું છે કે જેના દ્વારા આ સંસારના જંગલમાં આ પતન થવાનું છે. વિવિક્તમ આત્માનમ અનવેક્ષમાનમ નિલીયસે ત્વમ परमात्मा तत्वे. भिन्न भिन्न रूप में विविक्तम आत्मानम अवेक्षमानो, विविक्त स्वतंत्र करीने शरीर थी स्वतंत्र आत्मानो अवलोकन करो अने पछी परमात्मा तत्वे, परमात्मा भावना तत्वમાં નિલીયસે ત્વમ, તમે વિલીન થઈ જાઓ. જ્યારે આ જાણી લીધું કે શું મારું છે, શું મારું નથી, કોણ જળ છે, કોણ ચૈતન્ય છે, કોણ હરકતમાં આવે છે, કોણ નથી આવતું, આ બધું ચિંતા મૂકી દીધી. અનાસક્ત વ્યક્તિ જેને કહીએ ને તો આ પ્રકારના હોય છે કે એને કાંઈ પડી નથી કોઈને, બસ એટલું જ એક અનુકંપાનો ભાવ છે કે જેનાથી એમને લાગે કે આ એને મળી જાય બધું, હું એને આપી દઉં બધું, પછી આગળ પાછળનું કંઈ ખબર નહીં. તો આ જે કરુણા ભાવ જાગે છે, આ આત્માના અત્યંત અંદરમાં રહેલા પથરીલા જમીનના કારણથી થાય છે. એ સમજ આવી જાય તો પછી પરમાત્મા તત્વમાં વિલીન થઈ જશે. સર્વમ નિરાકૃત્ય વિકલ્પ જાલમ संसार कांतार निपात हेतु विविक्तमात्मानवेक्षमानो निलीयसे त्वम परमात्मा तत्वे. અને જ્યારે આ બધું પર છે, બાકી બધું અસત્ય છે, એક નવકાર મંત્ર જ મારો આધાર છે, શરણ છે, ગતિ છે, ગુરુદેવજી જ એક મારા માત્ર આધાર છે, આવા ભાવ જાગૃત થાય છે. તો નિલીયસે ત્વમ પરમાત્મા તત્વે, આ પરમાત્મા તત્વમાં તમે વિલીન થઈ જશો. સર્વમ નિરાકૃત્ય વિકલ્પ જાલમ, જે સંસારના જેટલા પણ વિકલ્પ છે, આ બધા વિકલ્પોને નિરાકૃત્ય એટલે ફળ દેવાવાળા નથી એમ કરાવી દો. સર્વમ નિરાકૃત્યને બધાનું નિરાકરણ કરી દો, હટાવી દો. કોને હટાવી દો? વિકલ્પ જાલ. વિકલ્પનું જંજાલ છે, જાલ છે મોટું. એમાં સંસારના સમુદ્રમાં અટવાયેલા, સંસારના જંગલમાં અટવાયેલા એવા સંસાર કાંતાર નિપાત હેતુ, સંસાર રૂપી જંગલ में ભટકવા માટે વિવિક્તમ આત્માનમ અવરેક્ષમાનો, વિવિધ અનેક પ્રકારની આત્માને તમે સરખી રીતે જાણીને સમજીને લો. વિવિક્તમ આત્માનમવેક્ષ પ્રાણી, વિવિધ પ્રકારની આત્માની પ્રવૃત્તિઓને તમે જુઓ. કઈ પૂછવું છે આમાંથી? હા ગીતાબેન, રીટાબેન, કઈ પૂછવું છે આ 3 શ્લોકમાંથી? મને પાછું 29 સમજાવો ને પ્લીઝ પાછું. સર્વમ નિરાકૃત્ય વિકલ્પ જાલમ, આ તમે અયોગથી સંયોગથી મુક્ત થવા માટે શું કરો? તો બધું જે વિકલ્પનું જાલ છે કે આ સારું છે કે નથી, આ કરવું જોઈએ કે નથી કરવું જોઈએ, એ આદરવા જેવું છે કે નથી આદરવા જેવું છે, મારી આત્મા સ્વર્ગમાં જશે કે નરકમાં જશે. તો આ બધા જે વિકલ્પ જાલ છે, આ જે પ્રશ્ન જાલ છે, આનાથી એનું નિરાકરણ કરીને, નિરાકૃત્ય દૂર હટાવીને
શું કરવો? આ બધાનો દૂર હટાવીને નિરાગ વૃત્યમ સર્વમ નિરાકૃત્ય, આ બધાને નિષ્ક્રિય કરી દો, વિકલ્પ જાળને. સંસાર કાંતાર નિપાત હેતુ, એ શું કામ કરવું જોઈએ? તો કે છે કે આ સંસાર રૂપી જંગલમાં તને પાછું અટકાવીને રાખશે, એટલા માટે આ વિકલ્પ જાળ વધી રહ્યું છે. એના પ્રભાવમાં તમે નહીં આવતા, તમારા પરિવાર સાથે છે, જરાય ચિંતા નહીં કરો. સંસાર કાંતાર નિપાત હેતુ, આ સંસારના જંગલમાં પડવા વાળો આ વિકલ્પ જાળ છે, આને તમે દૂર કરો. સર્વમ નિરાકૃત્ય વિકલ્પ જાલમ, આ વિકલ્પનું જાળ કેવું છે? આ મારું છે કે મારું નથી, આ રાગ છે કે દ્વેષ છે, આને જીતું કે આને ન જીતું, શું કરું? આ બધા વિકલ્પ જાળ જે છે એને તમે દૂર કરો. શું કામ દૂર કરો? કે આ સંસાર રૂપી અટવીમાં અટવાઈ જવામાં આ એક કારણભૂત છે. શું કામ? અનંત સંસારમાં રખડો છો, આ અનંત સંસારને ડૂબાડવા વાળું આ વિકલ્પ જાળ છે, એનાથી તમે અલગા થઈ જાઓ. અને અલગા થઈને શું કરો? વિવિધતમ, પૃથક રૂપમાં, અલગ રૂપમાં, આ સંસાર હું નથી, આ સંસારથી હું જુદો છું, આવો ભાવ, વિવિધ અલગ ભાવને આત્માનો વિવિધ ભાવ તમે જુઓ. શરીરથી વિવિધ થયેલા, શરીરથી મુક્ત થયેલા, પરભાવમાંથી મુક્ત થયેલા, સ્વભાવમાં આવેલા આત્માને તમે નિરીક્ષણ કરો, જુઓ. હવે અનવેક્ષ માનો. યશાજી મહારાજ આ એમ કે છે ને કે નિશ્ચય નવથી તમે જો કે આ બધું થાય છે પણ મારું કાંઈ નથી, એટલે વિચાર નહીં કરવાના કાંઈ, એવી રીતના કહેવાનું માંગે છે. હા, એવું જ કહેવા માંગે છે કે તમે આ વિકલ્પ જાળમાં રહેશો કે આ મારું છે, મારું છે, મારું છે કરીને, તો આ જે વિકલ્પ જાળમાં તમે અત્યાર સુધીમાં સંસાર કર્યું, આનાથી તમે જુદા પડો. શું કામ? કે આ વિકલ્પો જ તમને સંસારમાં, જંગલમાં તમે માર્ગ ભટકાવી દે છે. તમે એનાથી અલગ થઈને પોતાના આત્માને જુઓ અને પરમાત્મા તત્વમાં વિલીન થઈ જાઓ. યશાજી મહારાજ નંબર 28 જે લાસ્ટ વર્ડ છે, નિવૃત્તિ માત્મા નિરનામ, નિરનામ એટલે નિવૃત્તિ આત્મની નામ, આત્મની નામ, નિવૃત્તિમ આત્મની નામ, આત્મની નામ, આત્મામાં તમે આવી જાઓ. કારણ કે તમે ઈયાસુનો એટલે મોક્ષના અભિલાષી છો, તો આનાથી નિવૃત્ત થઈ જાઓ. આત્માને આ બધા પ્રવૃત્તિમાંથી મુક્ત કરો. શેની પ્રવૃત્તિ? સંયોગની. સંયોગ એટલે શું? મન, વચન, કાયા. અને આ સંયોગો અનેક પ્રકારના દુઃખો છે. આ સંયોગ ખાલી કહેવા માટે છે, મન છે, વચન છે, કાયા છે, પણ આ અલગ અનેક પ્રકારના દુઃખોને પેદા કરવા વાળા છે. થેન્ક યુ યશાજી મહારાજ. એક સીધું ઉદાહરણ છે તમારી સામે. જેવી રીતે ઉત્તરાધ્યાય સૂત્રનો 9મો અધ્યાય છે, નમી રાજર્ષિ. નમી રાજર્ષિ બીમાર પડી ગયા. ખૂબ જ વેદના છે શરીરમાં, ભયંકર વેદના. વૈદ્ય કહે છે કે એની થોડી વેદના આપણે થોડી શાંત થઈ જાય, થોડું ચૈન પડે, ઊંઘ આવે, તો પછી આપણે એની ચિકિત્સા કરીએ. એટલે શરીરની વેદનાને પહેલા ઓછી કરવા માટે, એની બેચેની ઓછી કરવા માટે કીધું કે ચંદનનો લેપ લગાડીએ લગાતાર બરાબર શરીર ઉપર, કે જેનાથી એને એવું લાગે છે કે તાપ છે, દાહ જ્વર, એટલે શરીરમાં જ્વર એટલે શું કહો છો, ટેમ્પરેચર આવી ગયું છે. તો આ ટેમ્પરેચરને ઓછું કરવા માટે ચંદનનો લેપ લગાડ્યું છે. હવે લગાતાર આખા શરીરને ચંદન લગાડે છે. એટલે કેટલું ચંદન જોઈએ ને. તો મહારાણીઓ બહુ દુઃખી હતી, એની પત્નીઓ બધી. એને કીધું કે લાવ અમે પોતે એને ચંદન ઘસીને આપીએ તમને.
અને એ બધી રાણીઓ પરિવારના લોકો બધા ચંદન ઘસવામાં લાગી ગયા. હવે ચંદન જ્યારે ઘસતા હતા ત્યારે શું થયું કે એના હાથમાં જે પગડીઓ હતી, ચૂડીઓ હતી, એ કંગન હતા, એ એકબીજા સાથે અથડાઈને અવાજ કરતા હતા. ત્યારે આપણે ઘસવા માટે હાથ આમ આગળ પાછળ કરીએ ને, તો એનાથી શું થાય છે કે હાથ આગળ પાછળ કરવાથી આ હાથમાં પહેરેલે જે દાગીના છે એ એકબીજા સાથે કંગન અથડાઈને અવાજ પેદા કરે છે. તો એ અવાજ જ્યારે દાહ જ્વરની ભયંકર વેદના હતી ત્યારે એમને ગમી નહીં તો કંગનની અવાજ તો ગમે ને આમ સારા હોય તો, અને આ બીમાર છે તો એ અવાજ પણ એને ગમી નહીં. એને કીધું કે આ ચંદન ઘસવાનું બંધ કરો, મને અવાજ નથી જોતો, એકદમ શાંતિ જોઈએ છે. તો હવે જો ચંદન ઘસવાનું બંધ કરીએ તો ચંદન લગાડશું કેવી રીતે? ચંદન ન મળે તો દાહ જ્વરની વેદના ઓછી ન થાય. શું કરું? રાણીઓ કીધું કે જો અમે ખાલી સૌભાગ્યવંતી બહેનો છે એટલે એક એક કંગન હાથમાં રાખશું અને ચંદન ઘસવાનું કામ કરીએ. એક હોય તો અવાજ ન થાય, અનેક હોય તો અવાજ થાય. ઘરમાં એકલો માણસ હોય તો ઝઘડા થશે, કોના સાથે બાંધશે, કોના સાથે જોર જોરથી રાડો પાડીને બોલશે. બોલવાનું બંધ, ઝઘડા બંધ, બધું બંધ. અને પરિવારમાં વધારે વ્યક્તિ છે ઘરમાં તો જોર જોરથી બોલવાનું પણ થશે, એકબીજાના વિચારોના અનુકૂળ પણ બોલશો અને પ્રતિકૂળ પણ બોલશો. જ્યારે બોલશો ત્યારે થોડો રાડો પાડીને પણ બોલશો, જોરથી અવાજ દઈને પણ બોલશો, જરા કઠોર વચન પણ બોલાઈ જશે. તો એટલા માટે એને કહ્યું કે એક હોય તો અવાજ ન થાય. તો કે ઠીક છે. પછી ચંદન લગાડતા પણ નવી રાજર્ષિ આટલા વેદનામાં પણ જાગૃત હતા. એને શું વિચાર્યું કે આ ચંદન અવાજ નથી આવતો અને ચંદન તો બરાબર લગાડે છે. એને પૂછ્યું કે શું ચંદન ઘસવાનું બંધ કરી દીધું? કે નહીં મહારાજ, ચંદન તો જોઈએ જ ને. પણ મહારાણીઓ શું કર્યું કે એક કંગન રાખ્યું હાથમાં, બાકી બધા કંગન કાઢી નાખ્યા કે અવાજ ન થાય. એટલે એક કંગન લગાડ્યું, એક ચંદન ઘસે છે એટલા માટે, પણ અવાજ નથી આવતો એટલે ખબર ના પડી કે અચ્છા. બસ ચિંતન ચાલુ થઈ ગયું. જાગૃત આત્મા વિદેહ, મિથિલાના જેટલા આ એને ઉપાધિ હતી વિદેહ. વિદેહ એટલે શું? દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત. એ દેહમાં છે પણ વિદેહ એટલે દેહના બહાર છે. દેહમાં રહીને પણ દેહમાં નથી રહેલા એવા આ આત્મ સાધકો એટલે વિદેહ. આ વિદેહ રાજ છે નવી રાજર્ષિ. તો એ તો દેહથી ઉપર થઈ ગયા હતા અને એને પછી જ્યારે દેહમાંથી અળગા થયા, જેવી રીતે એને કહ્યું ને કે યસ્યાસ્તિ નૈક્યમ વપુષાપી સાર્ધમ તસ્યાસ્તિ કિમ પુત્ર કલત્ર મિત્રે. જ્યારે એને શરીર સાથે પણ સંબંધ તૂટી ગયો, શરીર પણ હવે એનું મારું નથી, તો પછી શરીરની વેદના પણ એને ક્યાંથી અનુભવ થાય? એટલે શરીર મારું નથી, શરીરથી હું અલગ છું. આ ભાવ જ્યારે આવ્યું તો નવી રાજર્ષિની દાહ જ્વરની વેદના આપણે કહીએ ઓછી થઈ, પણ એ અનુભવમાં આવી નથી. ત્યારે એને સંકલ્પ કર્યો કે આ જો વેદના મટી જાય તો પછી હું દીક્ષા લઈ. દીક્ષા લીધી એમને. સ્વર્ગમાં ખૂબ પ્રશંસા થઈ. એટલે એક દેવને એના પ્રતિ ઈર્ષા થઈ અને ઈર્ષાથી એને વિચાર્યું કે સ્વર્ગનો રાજાનો સ્વર્ગ જેવા સુખ ભોગવાવાળા આ ધરતી ઉપર રહેલા રાજાને કોઈ દિવસ દીક્ષા લઈને આવું વિચારી શકે કે આ શરીર મારું નથી, તો પછી શરીર મારું નથી તો શરીર સાથે જોડાયેલા પત્નીઓ મારી નથી, શરીર સાથે જોડાયેલા પરિવાર મારું નથી, આ રાજ્ય જ નથી મારું, કાંઈ મારું નથી, આવું કેમ થઈ શકે? એટલે એ બ્રાહ્મણનો વેશ લઈને એની પરીક્ષા કરવા આવ્યા. હવે પરીક્ષા જ્યારે કરવા લાગ્યા તો ઘણા પ્રશ્નો પૂછાય ને કે તમે આ પેલા રાજ્ય બધા સુરક્ષિત કરી લો, સેના વધારી દો, દુર્ગ બનાવી દો, જે તમારા શત્રુ તમારાથી પરાજિત થયેલા છે એ પાછા જો શક્તિશાળી થયા હોય તો એક વખત યુદ્ધ કરીને એને પણ કમજોર કરી દો. ઘણા પ્રકારે એને સમજાવ્યું. એને એક જ કીધું કે આ ન બની શકે અને એને શું કામ દીક્ષા લીધી એ એને કહી દીધું બધું.
છેલ્લે એને જોયું કે કોઈ ઉપાય નથી, તો એક ઉપાય કામ લાગશે કે જેને આ મિથિલા નગરી બનાવી છે અને એના જ આંખની સામે જ્યારે આ ધૂધું કરીને જલી જશે ત્યારે એની શું મમતા છે નગરી પ્રતિ ખબર પડી જશે, ત્યારે મારું પણ આવી જશે. એટલે એને ખોટી રીતે ખાલી દેખાડમાં એવું લાગે કે મિથિલામાં આગ લાગી છે. અને એને પૂછ્યું એવું કે તમે જુઓ આ તમે જે બનાવેલી મિથિલા છે આ આગમાં જલી રહી છે, બચાવ જઈને કઈ ઉપાય કરો. એ બધા લોકો એટલા આઈશારામાં તમારા પાસે રહેલા છે ને એ કઈ સુસ્તું નથી, કોઈ એક્ટિવ નથી, કોઈ યોગ્ય નથી, તમારા જેવું કોઈ નથી. તમે પહેલા જઈને આ મિથિલાને જે આગ લાગી છે આ આગને બુઝાવવાની કોશિશ કરો, પછી શાંત થઈ જાય, બધું વ્યવસ્થિત થઈ જાય, પછી દીક્ષા લે. તો રાજા નમી રાજર્ષિને જવાબ આપે છે, મિહિલાય ડજ્જમાનમની નમે ડજ્જે કંચમ. આ મિથિલામાં જે પણ કઈ જલતું હશે, જે મકાન જલે છે, જે કપડા જલે છે, જે સામાન જલે છે, મિહિલાય ડજ્જમાનમની મિથિલાના બળવાથી નમે ડજ્જે કિંચનમ મારું કાંઈ બળતું નથી, કાંઈ જલતું નથી. મિથિલા જુદી છે અને અમે જુદા છે. મારી આત્મા જુદી છે અને શરીર જુદું છે. શરીરના સાથે જોડાયેલું રાજ્ય, શરીરના નિર્માણ કરેલું મિથિલા, એને ભલે ને આગ લાગે એનાથી મારા આત્માને કાંઈ લાગી પડતી નથી. આપણે કહે છે ઠીક છે, જ્યાં સુધી શરીર ઉપર નથી આવ્યો ત્યાં સુધી તમે જ્ઞાન આપી શકશો, પણ એવું નથી. દાહજ્વરની વેદનામાં પણ જ્યારે એકત્વ ભાવમાં આવી ગયા કે આત્મા એક છે, શરીર ભિન્ન અને આત્મા ભિન્ન છે, આત્મા એકલો જ રહેશે તો કોઈ દ્વંદ્વ નથી, કોઈ સંઘર્ષ નથી, કોઈ અશાંતિ નથી. પણ આત્મા અને શરીર જ્યારે બંને એક થઈ જાય, જે રીતે બે કંગન એક હાથમાં એક સાથે આવી ગયા, અનેક કંગન પહેરાઈ ગયા, એટલે ઝઘડો શરૂ થઈ ગયો, આવાજ શરૂ થઈ ગઈ, તકલીફ શરૂ થઈ ગઈ. જો એકલા આત્મભાવમાં આપણે રહીએ તો કોઈ તકલીફ નથી. આ અનુભવ કરેલું સત્ય છે નમી રાજર્ષિનું. ત્યારે એને કીધું કે મિહિલાય ડજ્જમાનમની નમે ડજ્જે કિંચનમ. અને એટલું જ નહીં, આ શરીરને પણ જો આગ લાગી ગઈ હોત ને એમના, તો પણ એને કહ્યું હોત, જેવી રીતે કોને કહ્યું યાદ છે? ગજસુકમાલ મુનિ. જેવી રીતે ગજસુકમાલ મુનિને શરીર માથા ઉપર આગ લાગી છે અને તો પણ આ શરીર અલગ ને હું અલગ, ત્યારે પણ એ કહી શક્યા, નમી રાજર્ષિ કહી શક્યા હોત, જેવી રીતે જંબુ કહ્યું એવી જ રીતે ગજસુકમાલ મુનિ કહ્યું, એવી રીતે એ પણ કહ્યું કે ભલે ને શરીરમાં આગ લાગી, નસામહમ નોવી અહમ પિતિસ્સે. એ કાયા હું નથી, કાયા કાયા છે, કાયા હું નથી અને હું કાયા નથી. એનું હું કોઈ નથી અને મારા એ કોઈ નથી. ખાલી મારા કોઈ નથી એટલું જ નથી, હું પણ કોઈનો નથી અને કોઈ મારા નથી. આ જ્યારે એટલી બરાબર સ્પષ્ટતા આવે ત્યારે આ દુઃખ મુક્તિનો આનંદ લઈ શકાય છે. અને એટલું જ નહીં, આપણે ખાલી એમ ન સમજીએ કે આ 13મા ગુણસ્થાનની સ્થિતિ છે, આ અયોગ્ય અવસ્થાની સ્થિતિ છે, એવું નથી. આનું થોડું થોડું આપણે પ્રેક્ટિકલ પણ કરી શકાય છે. જ્યારે મને આવે અને હું કોઈના ઉપર ગુસ્સો કરું અને પછી જઈને થોડી વાર પછી કહું કે ના ના આ તો છે ને કર્મ ઉદયમાં આવ્યા ને, મોહનીય કર્મ ઉદયમાં આવ્યો એટલે બોલાઈ ગયું. કર્મ જુદું છે અને હું જુદી છું. આત્મા અલગ છે અને કર્મ અલગ છે. ઠીક છે, જ્યારે મારા મોઢામાંથી અપશબ્દ નીકળીને કોઈને હટ થાય ત્યારે હું કહું છું કે એ અરે એ મારા મૌન્ય કર્મનો ઉદય આવી ગયો, વિચરે ઉદય પ્રયોગ. આ ઉદયમાં આવી ગયા કર્મ અને બોલાઈ ગયું, હવે કઈ નથી, હવે હું મારા આત્મભાવમાં છું. બરાબર છે. પણ જ્યારે બીજા કોઈ ક્રોધમાં આવીને કશાય ભાવમાં મને કોઈ અપશબ્દ કહે ત્યારે હું વિચાર કરું કે જેવી રીતે મારી આત્મા શરીરથી અલગ છે, મારી આત્મા કર્મના ઉદયના અનુસાર વિચરે છે, કર્મના ઉદયમાં આવેલા કર્મ પ્રમાણે
પ્રવૃત્તિઓ થાય છે તો સામેવાળા વ્યક્તિની પણ એવી જ પ્રવૃત્તિ થઈ રહી છે. ક્રોધ, એનું ક્રોધ અલગ છે ને એની પોતાની આત્મા અલગ છે. એ કશાય ભાવમાં એને અપશબ્દ કયા છે, કશાય ભાવમાં મારા ઉપર ગુસ્સો કર્યો છે, તો એ તો એનો સ્વભાવ નથી. પછી મને ગુસ્સો શેનો આવે છે? જ્યારે એ મારા ઉપર આવીને ક્રોધ પડે ત્યારે હું જ્યારે સ્થિત રહી શકું, તો એટલું તો આપણે કરી જોઈએ, એટલું તો આપણે વિચારવું જોઈએ. ઘરમાં કોઈ પણ પરિવારમાં ક્યારે કંઈક ટેન્શનમાં આવે અને બે શબ્દ કંઈક કહી દે ત્યારે આપણે એટલું પણ વિચારીએ કે ના ના એનો સ્વભાવ નથી, પણ કંઈક સંયોગ એવા બન્યા હશે, કોઈ મૂડ નહીં હોય, કોઈ એક્સાઇટમેન્ટ, કોઈ ટેન્શન આવી ગયું છે અથવા થાકી ગયા છે કામ કરીને, ચાલે થોડી વારમાં શાંત થઈ જશે. આટલું પણ આપણે કરી શકીએ ને, ત્યારે પણ આપણે આ આત્મા જુદી, કર્મ જુદા, ક્રોધ હું નથી, અહંકાર હું નથી, માયા હું નથી, હું માત્ર જ્ઞાયક ભાવમાં છું, આની પ્રતીતિ અને એના અનુભવ કરવાનું જો આપણે થોડું થોડું પ્રેક્ટિકલમાં કરીએ તો પછી ઘણું ફરક પડે. આવી ધ્યાનમાં હા યશાજી મહારાજ, મને એક પ્રશ્ન હતો. નમી રાજા જ્યારે એમ કીધું કે મિથિલામાં આગ છે, આગ આવી છે, તો એમાં કરુણા ભાવ કેવી રીતે આવે? એમાં ના, એને શું છે, સત્ય સત્ય છે. આમાં ત્યાં કરુણા ભાવની એ નથી, ત્યાં આ હકીકત છે કે પદાર્થ જલે છે, મારી આત્મા જલતી નથી, આત્માના ભાવ જલતા નથી. પણ આ કરુણાના ભાવમાં જ્યારે કોઈ પીડિત હોય, દુઃખી હોય, એને બચાવવાનો પ્રયાસ કરવાનો હોય તો ત્યારે એ કરુણા ભાવ બરાબર છે. પણ જ્યારે ધ્યાનસ્થ રમમાન અવસ્થામાં છે, જ્યારે આત્મભાવમાં એકદમ પૂર્ણતા આવી ગઈ છે, પૂર્ણતાની કોશિશ ચાલુ છે, ધ્યાનમાં છે, હવે આપણે કોઈ કામ કરીએ છીએ, વાંચીએ છીએ, સંભળાતું નથી, તો શું આપણું કરુણા ભાવ નથી? આપણે એમ વિચારીએ છીએ કે હું ઊભા થઈને બેલ નહીં વાગી છે તો દરવાજો નહીં ખોલું, બહાર તડકામાં ઊભા છે કોઈ. કરુણા ભાવમાં કે મને ચાલતી વખતે પગમાં કાંટું લાગ્યો, ચાલતી વખતે હું આટલી કઈ બીજી ધ્યાન હતું, બીજા વિચારોમાં ખોવાઈ ગયેલા હતા કે કાંટો વાગી ગયું પગમાં એ ખબર ન પડી, કારણ કે ત્યાં ચેતના નહોતી. એને કઈ કરુણા ભાવ નથી કે હવે આ કાંટો પગમાંથી કાઢું નથી. દુઃખના જેમ અનુભવ થયું નથી. કોઈ ગાળ આપી અને એ ગાળની પ્રતિક્રિયા મારા મનમાં ક્રોધ પેદા થયું નથી. આવી હવે આપણે કંઈક પણ એક કામ કરીએ, ધ્યાન ન હોય, બીજી જગ્યાએ વિચાર હોય અને ઓલું જે ગરમ વાસણ છે એ આપણે પકડી લઈએ અને ઘણી વખત રોટલી, હવે તમે કેવી રીતે કરો છો ખબર નથી મને, પણ ગેસ ઉપર રોટલી કરો છો અને એને ફૂલાવતા ત્યારે ઘણી વખત રોટલી આપણે હાથથી પણ ઉપાડી લઈએ તો હાથમાં બળે છે, પણ એ વખતે ખબર નથી પડતી, જલ્દીમાં જલ્દી રોટલી બનાવીએ, પરોસીએ, ખવડાવીએ. અને પણ જ્યારે થોડા આમ ખ્યાલ આવે, આપણે થોડા શાંત થઈએ, એને હળબળમાંથી આપણે કામમાંથી છૂટા પડીએ પછી ત્યારે હાથમાં જલન થાય છે. જ્યારે જલન થાય છે ત્યારે ખબર પડે છે, અરે મારો હાથ ક્યાં જલી ગયો રોટલી કરતી વખતે. એવું થયું છે કે નહીં કોઈક વખત? હા, થયું છે. તો શું થયું? ત્યારે શરીર પ્રતિ કોઈ આપણા કઠોર ભાવ નહોતા, શરીરના સાથે કોઈ આપણી અકરુણા છે એવું નથી.
સરસ્વતી મહારાજ. કેમ છે બધા? મજામાં છો તમે? હા